सब गाइस वेलकम બેક ટુ માય ચેનલ અને તમે બધા મજામાં જ હશો। આપણા વિડિયો જોઈએ બધા મજામાં જ હોય। અને ગાઈસ આપણા ફાઇનલી આજ આપણા બોર્ડના પેપર પૂરા થઈ ગયા છે। તો ગાઈસ અટાણે આપણે આપણી વેગેનર લઈને નીકળી ગયા। અટાણે સીએનજી પુરાવા જવાનું છે। તો ગાઈસ અટાણે પેટ્રોલ પંપ પૂગી ગયા છે અને આપણે સીએનજી ફૂલ કરાવવાનું છે। ગાઈસ હવે આપણે પેટ્રોલ પંપેથી ગેસની ટાંકી ફૂલ કરાવી નીકળી ગયા છે અને બધાને ખાવા આઠો આપણે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે। જો સાઈડમાં પડી આપણે વેગેનરમાં સીએનજી ફૂલ કરાવીને આવતા રહ્યા છીએ। તો હવે આપણે એને એક્ટિવા લઈને જવાનું છે। એક્ટિવામાં આપણે થોડુંક 200 રૂપિયાનું પેટ્રોલ નાખતા આવીએ। કેમ કે હમણાં આપણે પેટ્રોલના ભાવ વધવામાં છે, તો આપણે સ્ટોકમાં રાખીએ એટલે પછી વધી જાય તો આપણે ઉપાધિ ટાંકી આપણે ફૂલ કરાવી આવ્યા એને સ્પ્લેન્ડરમાં જો એટલું પેટ્રોલ નાખીને આવતા રહ્યા છીએ। તો ગાઈસ થોડું આપણે ગામમાં કામ છે, તો આપણે જરીક ગામમાં જઈ આવીએ। અટાણે ગાઈસ આપણે ગુંદામાંથી ગુંદા ઉતારી આવ્યા। જીરું કાઢીને આવતું રહ્યું છે, કાળા જીરું કાઢીને ટ્રેક્ટર સકડી જોડીને ગયા હતા। મોટરસાઇકલ ત્યાં પડી છે। તો ગાઈસ અટાણે આપણી સકડી કલંજી જીરું કાઢવા ગઈ હતી અને કલંજી જીરું કાઢીને આપણે આવતા રહ્યા। એનો વિડીયો ગાઈસ હું વચારે મૂકી દઈ ક્લિપમાં। એ કાળા કલરનું જીરું હોય, દાણા દેખાડું એના છોડવા ગાઈસ છે ને કંઈક આવા ટાઈપના આવે, જો ફૂલ જેવા। પછી ગાઈસ તમે આને ઓપન કરો ને એટલે જ આમાં આવું કલંજી કાળું જીરું ફૂલ બ્લેક હોય। આગળનો સ્વાદ ગાઈસ છે ને કડવો કડવો લાગે એનો સ્વાદ। સપનો સ્પોન્સર સાંભળ્યો કેમ સપના જોવી ના મોટા વિસના વિસ કરી આપતો વાલો ફેરું છે અપના જોંગ જીતી જસો વાલા એના ભરોસે જગ લડ્યો બોરલી વાળો જેને મળ્યો એનો બેડો પાર થયો। આવું ગાઈસ કંઈક કલંજી જીરું આવે છે કાળા કલરનું। ગાઈસ અટાણે 10:15 જેવું થયું છે અને તમારો ભાઈ અટાણે બપોરે ચોકોબાર આઈસ્ક્રીમ લઈ આવ્યો તો એ ટાણે મેળીમાં The next day. ગાઈસ બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને અટાણે 8 જેવું વાગ્યા છે અને આપણે ગાઈસ સાંજે છે ને સકડી એકેવા હતા ને પછી ડીઝલનું બેરલ ભરી આવ્યા હતા। પછી આપણે ટ્રેક્ટરને પાછળ જ મૂકી દીધું છે। પછી તો હવે ટ્રેક્ટરને હાંકવા જવાનું, થોડોક પહેલાં ગાભો મારી દઈએ એટલે સાફ સુફ ટ્રેક્ટરમાં કરી નાખીએ, પછી હાંકવા જવાનું તોડીને જવાનું। બટ અહીંયા ટ્રેક્ટર પડ્યું છે તો ટ્રીક ભરાઈ રહ્યું છે, કેમ કે આ આંબામાંથી છે ને મોર ને એવું ખરે ને એટલે ભરાઈ રહીને પછી ડાગા જેવા થઈ ગયા, એટલે સાફ સુફ કરી નાખીએ। ઓ ગાય કેરી પડી છે આંબામાં જ ખાઈ રહી છે ખાખટી, એને ઘડી કાંઈ ટાયર માથે મૂકી દઈએ, હવે અહીંથી ગાભો લઈ લઈએ। ઘટાણા છે ને આપણે ટ્રેક્ટર સાફ કરી લીધું છે। જો આ ભર્યું હતું એકદમ
ક્લીન ચોખ્ખું થઈ ગયું છે આપણું ટ્રેક્ટરને. ટ્રેક્ટર સાફ કરતા હતા અને આપણે જતા કાકટી મળી ગઈ છે આંબામાંથી. તો ગાઈસ અટાણા ટ્રેક્ટરમાં દાંતી આંકવા જવાની છે. તો દાંતી અટાણા આપણી બાયણે પડી છે તો આપણે જોડવાની છે. તો દાંતી તમને દેખ ત્યાં પડી છે, આમ ટ્રેક્ટર અહીંયા અંદર પડ્યું છે. તો આપણે હાલો ફટાફટ દાંતી જોડી લઈએ. મોટું સાધન ચાલુ કરે ને ઘડીક વાર આપણે ચાલુ રાખીએ પછી એને કાઢીએ. ટોપલીન અંદર પડીએ, ટોપલીન લેતા આવીએ. જોડાઈ ગઈ છે ને આપણે ટ્રેક્ટર દાંતી આંકવા જાય છે. તલાવ આપણે હવે આપણે અંદર જોયા જાય. આપણું ટ્રેક્ટર દાંતી આંકીને આવતું રહ્યું છે. ટાણે મૂકી દીધું છે. હવે હું આંકવા જવાનું થાય એ પ્રમાણે જોડવાનું રહે. ગાઈસ ટાણે આપણે દાંતી અહીંયા મૂકી દીધી છે અને ટ્રેક્ટર અહીંયા સાયા મૂકી દીધું. હવે બપોર પછી આ સકડી જોડીને જવાનું છે. ટ્રેક્ટર અહીંયા સાયા મૂકી દીધું છે અને ગાઈસ આમાં છે ને બીજું પાંજરું ફિટ કર્યું છે. હમણાં જ ફિટ કર્યું બીજું પાંજરું. હવે જીરું કાઢવા જ જવાનું છે આજે. પછી આજ કલંજી જીરું હોય કે બીજું જીરું એ ખબર નથી. તો ગાઈસ આજનો વિડીયો આપણે પૂરો કર્યો તો કેવું રહીએ. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.